સન્ડેનો દિવસ હતો એટલે ક્યાંય જવાનું નહોતું તો મેં કીધું ચલો ને મારા બંને ડ્રોવર છે સાફ કરી નાખું. બધી જ મારી વસ્તુઓ છે એ બારે કાઢી અને આ રીતના છે ને અલગ-અલગ હું પાઉચ અને ઓર્ગેનાઇઝર યુઝ કરતી હોઉં છું. તો ઘણી વખત આપણે અમુક સમયે બધી જ વસ્તુઓ મિક્સ થઈ જતી હોય છે. તો બધું કાઢ્યું, ફરી પાછું બધું પોતપોતાની જગ્યાએ રાખ્યું અને આ જે બધા ઓર્ગેનાઇઝર છે ને આ બહુ જ યુઝફુલ થતા હોય છે. આમાં જો નાની-નાની આપણી જે કંઈ બી જ્વેલરી હોય એક-એક ખાનામાં હું રાખતી હોઉં છું અને બેઝિક એવી મારી પાસે થોડી-થોડી આર્ટિફિશિયલ જ્વેલરી છે અને થોડો ઘણો મેકઅપનો સામાન છે. તો મેં કીધું ચલો બધાની સાથે હું પણ એ શેર કરું. તો જો આ નાની મોટી વસ્તુઓ છે કે જે આપણે અમુક ડ્રેસીસમાં યુઝ થતી હોય છે. આ છે એક નેપાળી સેટ કે જે મારા મમ્મી નેપાળથી લાવ્યા હતા. ગોલ્ડ ફિનિશવાળી વસ્તુઓ હોય છે એને હું ડબ્બામાં રાખતી હોઉં છું. બાકી એક પાઉચમાં બધો જ મારો મેકઅપનો સામાન હોય છે. એકમાં મારી બધી જ નેલ પેન્ટ્સ હોય છે અને લિપસ્ટિક માટે પણ અલગથી જ રાખતી હોઉં છું. અને આ રીતના બધી જ પિન જે હોય છે સેફ્ટી પિન, કાળી પિન એ એક ડબ્બીમાં રાખું છું. અને રૂટીનમાં જે કાંઈ બી હેર ક્લિપ્સ હોય, હેર ક્લચ હોય અને લિપસ્ટિક્સ હોય છે મગમાં રાખતી હોઉં છું આગળની સાઈડ કે રોજે રોજ આપણે ડબ્બાઓ છે ખોલવાની જરૂર ન પડે. ને થોડી ઘણી આ બેઝિક મારી લિપસ્ટિકનું કલેક્શન હતું કલર્સનું. તો મેં કીધું ચલો શેર કરું. ઘણા લોકોની કમેન્ટ્સ આવતી હતી એટલા માટે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય બાય.